નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરમાં વધતા ઢોર આતંક વચ્ચે ધારાસભ્યના આકરા વલણ બાદ મહાનગરપાલિકા અને ઢોર પકડ એજન્સી કેટલી સક્રિય બને તે જોવું રહ્યું। રખડતા ઢોર મુદ્દે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો કડક મિજાજ, મહાનગરપાલિકાને ખુલ્લી ચેતવણી આપી। કામ નહીં કરો તો ટેન્ડર રદ થશે। ઢોર પકડ એજન્સી સામે પંકજભાઈ દેસાઈની કડક પ્રહાર જોવા મળ્યો। નડિયાદમાં રખડતા ઢોર મુદ્દે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો કડક મિજાજ જોવા મળ્યો। નડિયાદ શહેરમાં રખડતા ઢોરના આતંક દિવસે ને દિવસે વધી રહ્યા છે। પીજ રોડ પર આવેલી ગીતાંજલિ સોસાયટીમાં માતા ભૂમિબેન જીગરભાઈ પટેલ અને પુત્ર અક્ષરને રખડતી ગાયે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર શહેરમાં રોષની લાગણી ફેલાઈ હતી। ઘટનાના પગલે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ મહાનગરપાલિકા સામે લાલ આંખ કરી હતી। મીડિયા સમક્ષ તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા પંકજભાઈ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પશુપાલકો પોતાની ગાયોને રસ્તા પર રખડતી મૂકે નહીં, પોતાના વાડામાં જ રાખે। શહેરના નાગરિકોના જીવ સાથે કોઈ રમખાણ સહન નહીં થાય। તેમણે વધુમાં ઢોર પકડ એજન્સીની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। મારું નામ ભૂમિ જીગર પટેલ છે। હું ગીતાંજલિ સોસાયટી C2 માં રહું છું। હું મારી ફ્રેન્ડને મળવા જતી હતી ત્યારે ગીતાંજલિ પાછળથી એક ગાય આવી લાલ કલરની અને એને મારા છોકરાને ફેંકી દીધો અને એને બચાવવા જતા મારી ઉપર બી ગાય ચડી ગઈ છે। મારા છોકરાને બી એટલું બધું માર્યું છે અને મને બી બહુ જ માર્યું છે। મને છાતીમાં ઈજા થઈ છે, હાથે પગે બધે છોલાઈ ગયું છે। તો મારી મહાનગરપાલિકાને એટલી જ અપીલ છે કે ગાયોને રખડતી લઈ કરે, જે બી કરે એ પણ એને છૂટી ના રહેવા દે। આજે તો હું અને મારો છોકરો તોય બચી ગયા છે, કાલ ઉઠીને કોઈને બી કશું પણ થઈ શકે એમ છે। બહુ જ ગાયો ને કૂતરાઓ બી બહુ જ છે, એટલો જ ત્રાસ છે। એટલે તમે એ બધા જોવો અને એનું જલ્દી નિયંત્રણ લાવો। હું ચીસાચીસ કરવા લાગી ત્યારે અમારા સોસાયટીના બહુ બધા આખા ફેમિલી બધા દોડ્યા પણ એ ગાય છોડતી જ નહોતી, એટલું બધું અમને બે જણને માર્યું છે। 4 વર્ષની ઉંમર છે, એને તો બધે એક્સરે કરાવવા પડ્યા છે હાથે પગે, પણ ભગવાનની કૃપાથી એને કશું આવ્યું નથી। એક્સરેમાં પણ બહુ જ છોલાઈ ગયો છે, બરડે છે, હાથે છે, પગે, મોઢે બધે જ છે। શહેરમાં રખડતા ઢોરના લીધે ઘણા બધા અકસ્માતો થાય છે, તેના જીવો પણ અપાઈ રહ્યા છે। તમારા દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે નથી આપણી? મેં ગઈકાલે કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ગાયોના સંદર્ભે જે રસ્તા ઉપર ફરતી હોય છે એ બિલકુલ અયોગ્ય છે અને મેં વારંવાર રજૂઆતે કરી છે, પોલીસ કેસ પણ કરાયા છે। પણ આ તબક્કે હું એટલું જરૂર કહું કે ગાયનું કામ અને રખડતા નહીં મૂકવાનું કામ એ ગાયોના રખેવાળનું છે, ગાયો રાખનારનું છે। અને ગાયો જે લોકો રાખતા હોય એ લોકોએ એની જે જગ્યા છે એ ધારો કે 50 બાય 50ની જગ્યાની અંદર 100 ગાયો રાખે તો આખું અયોગ્ય બાબત છે અને આ બધું ધ્યાને રાખી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કામ કરવું જોઈએ અને વારંવાર જે પ્રજા એના કારણે ગાય જે ગરમી છે એના કારણે એને કંઈક થાય અને એ હુમલા કરે અને હુમલા કરીને રગદોળી નાખે। ગઈકાલે જે બેન અને એમના છોકરાને બેને જે રગદોળી નાખી એ આખી ઘટના જે બની છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને આવું વારંવાર થતું જોવા મળે છે। કે મારી શહેરના જે ગાયો રાખવાવાળાને પણ અપીલ છે કે તમે ગાયો તમારી યોગ્ય જગ્યાએ તમારા વાડાની અંદર રાખો અને જો વધારાની ગાયો હોય તો મહેરબાની કરીને શહેરમાં રાખશો નહીં, એને બહાર ગામડાની અંદર તમે જગ્યા લઈ લો અને ગામડાની અંદર એને તમે જગ્યામાં જુદી રાખો અને તમારે જે ધોવાનો ટાઈમ હોય કે ચરાવવાનો ટાઈમ હોય તો ગામડામાં ચરાવે અને ત્યાં ખવડાવે। હું એવું ખાસ આ વખતે અપીલ કરીને આ લોકોને ગાયોના રખેવાળોને કહું છું
એટલે એવું કરવું જરૂરી. બીજું કે અહીંયા પણ જે એના માટે પકડવા માટેની જે ટીમ છે, જેનું ટેન્ડર છે, એ કોઈ પ્રકારની કામગીરી કરતું નથી. એટલે આ ટેન્ડર રદ કરવું જોઈએ, નવેસરથી ટેન્ડર બહાર પાડવું જોઈએ અને અહીંયા યોગ્ય રીતે ધ્યાન આપી અને દરેક રસ્તાઓ પર મોડા સુધી ફરે અને ગાયો રખડતી હોય તો એને ઢોરોના ડબ્બામાં પૂરે, એવું મારું આ તબક્કે કમિશનરશ્રીને સૂચન છે અને મારી અપીલ પણ છે. અને કાયદાકીય રીતે જે જોગવાઈ છે એ કાયદાની જોગવાઈ હેઠળ એ તમામ પ્રકારની આની સામે કામગીરી કરે એવું આ તબક્કે હું ખાસ પ્રજા તરફથી આ કહી રહ્યો છું. તમે આ રજૂઆત કરી તો પણ જો શહેરમાં રખડતી ગાયો જોવા મળશે તો શું એક્શન લેવાનું? એટલે મેં એ જ કહ્યું કે જેનું ટેન્ડર છે એ પહેલું રદ કરો, કારણ કે એ કોઈ પ્રકારની કામગીરી નથી કરતું એવું જોવા મળ્યું છે. અને એ રદ થાય, નવું ટેન્ડર આવે અને પકડવાની કામગીરી યોગ્ય રીતે થવી જ જોઈએ.